ચાલો તો ગોટા પાડવાની શરૂઆત કરી દીધી છે. અમારે તો બટાકા વાળા બન્યા છે, તમારે ગોટા બન્યા છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને અમારે અહીંયા વાગી ગયા છે 8 અને હવે હું જાઉં છું ઘર પર. જોબથી છૂટી ગયો છું, નીકળીથી પહોંચી જઈએ ઘર પર અને રૂટીન બતાવીએ અને પછી આપણે મળીએ. જો અમારે વરસાદ આવે છે, વેધર ચોખ્ખું નથી કાંઈ બહુ, થોડોક ઠંડો પવન છે. અને ખુશીની વાત એ છે કે અમે જે 3 દિવસ ફરવા ગયા તો ત્યાં વેધર બહુ નડ્યું નહીં, વરસાદ ન નડ્યો, થોડુંક ઠંડુ હતું. પણ ઠંડુ તો ચાલે, પણ વરસાદ હોય તો પછી કેવું કે ગાડીની બહાર ના નીકળી શકીએ, પલળી જઈએ તો. એટલે ક્યાંક ઠંડી હતી, ક્યાંક નહોતી, ક્યારેક તડકો મસ્ત આવી જતો હતો. તમે આગળના વિડીયોમાં જોયું જ હશે. એટલે ત્યારે પ્રભુ કૃપા હતી તો સારું પડ્યું, કેમ કે જ્યારે આમ નીકળવાના હતા ને આગલા 2 દિવસમાં જ વરસાદ સારો પડ્યો હતો અહીં લેસ્ટરમાં, એટલે વાંધો ન આવ્યો. પ્રભુ કૃપાથી ટ્રીપ અમારી સફળ રહી, બહુ મજા આવી. આ બધાના આશીર્વાદથી ખૂબ જ મજા કરી છે અને આશા રાખું છું કે તમે વિડીયોના માધ્યમથી, થ્રુ અમારા બ્લોગથી તમે બહુ મજા કરી છે. તો કોમેન્ટ કરજો મજા કરી છે કે નહીં, એટલે મને આઈડિયા આવે. ચાલો, રૂટીન પતાવતા 12:30 વાગી ગયા છે. રૂટીન પતાવીને સવારનું મેં જમી લીધું છે અને હવે જો લાંબો થઈ ગયો છું. હજી એવું લાગે તો ઉપર જઈને સૂઈ જવું છે, પણ થોડાક ઓનલાઈન કામ છે બધા, એ પતાવવા છે. અને એ પતાવતા વાર લાગે તો સૂઈ જઈશ, નહીંતર પછી જોઈએ શું કરીએ. બીજું કંઈ કામ છે નહીં આજે. રાધિકા જોબ પર ગઈ છે, જયદીપે કામ પર ગયો છે, ને સ્કૂલે ગયો છે. અને હા, સ્ટીલ ફાઇન્ડિંગ એમેઝોન સ્લોટ. પાછું બેક ટુ વર્ક લાગવું પડશે ને હવે. કામ તો કરવું જ પડશે, કામ કર્યા વગર હાલશે નહીં હવે. એટલે એમેઝોન સ્લોટ ગોતી તો મળી જાય ને તો ભાગી જવાનું તરત જ. ચાલો, 3 વાગી ગયા છે અને ન્યૂઝને લેવા જઈએ છીએ. ને હારો વરસાદી અમારે ચાલુ. ચાલો, તો ન્યૂઝને લઈને આવીને એને ખવડાવી દીધું છે અને અત્યારે અમારે વાગી ગયા છે અહીંયા 5. તો હું જઈ રહ્યો છું ટેસ્કોમાં, થોડીક ઘરોખરી લાવવાની છે તો લેતા આવું. અને આજે રજા છે આપણે તો કંઈક નવીન બનાવી નાખી, બરાબર. જોઈએ ટેસ્કોમ જઈને વિચારીએ હું બનાવું એમ, કેમ કે કંઈ નક્કી કર્યું નથી. અને જો કે મારું માઇન્ડ એવું છે કે નક્કી કાંઈ હોય નહીં મારું, અને ખબર પડે મગજમાં આવે કે મનમાં આવે કે આ બનાવવું છે પછી એ બનાવી નાખીએ. તમારે વાત કરતો હોય તો એ કોઈ ફિક્સ ના હોય કે બનાવવું છે કે નથી બનાવવું, આ બનાવવું છે પેલું બનાવવું એમ. તો નક્કી થાય એટલે આપણે પાછા મળીએ અને ફટાફટ ટેસ્કોમાં જઈને પાછા આવી. ચાલો, તો 6 વાગી ગયા છે અને આપણું મેનુ નક્કી થઈ ગયું છે ફાઇનલી, બરાબર. અને જો બહાર કેટલો મસ્ત તડકો આવી ગયો છે, સુપર વેધર. જો એકદમ ચોખ્ખું થઈ ગયું છે, મસ્તીનું. પણ તો એટલો તડકો આવવા છતાંય હશે ઠંડી શું બહાર, ગેરંટી. હમણાં તો ટેસ્કોમાં જઈને આવ્યો તો એ થોડુંક ઠંડુ વાતાવરણ જ હતું, વાદળ છાયું હતું, તમે જોયું વરસાદી આવતો હતો, બરાબર. પણ અત્યારે તડકો આવ્યો છે ને તોય હોય થોડુંક ઠંડુ જ વાતાવરણ. એટલે વેધર ગમે એટલો તડકો આવે અમારે અહીંયા ઠંડી તો ખાવાની જ છે, ગમે એમ કરો. તો આપણું મેનુ નક્કી થઈ ગયું છે. મેનુમાં જુઓ, આપણે કાથવાડીમાં લઈ લીધો લોટ અને આ બાજુ કુકરમાં મૂકી દીધા છે બટેકા. એટલે આ બે વસ્તુ જોઈને તમને એમ લાગતું હોય છે કે ભાખરી ને બટેકાનું શાક કરે છે, પણ એ ભાખરી ને બટેકાનું શાક નથી આપણે મેનુમાં. મેનુમાં છે ગોટા અને લાડવા, સ્પેશિયલ મારા હાથના લાડવા. જો એ હું આમાં બનાવીશ.
એમાં ચાવણીથી પેલું કરીને પછી એના લાડવા બનાવવાના. એનો જે આનંદ છે આ ચાવણીના લાડવાનો, આહા મોજે મોજ. તો ચાલો પ્રોસેસ ચાલુ કરી દીધી છે ઓલરેડી, અને બાકી બિટવીન ધ પ્રોસેસ આપણે પાછા વાત કરીએ. ચાલો, તો આપણા બટેકા બફાઈને તૈયાર થઈ ગયા છે અને ઓલમોસ્ટ ભાખરી ડન થઈ ગઈ છે. જો આ બટેકા બફાઈ ગયા છે અને અહીંયા ભાખરી ડન થઈ ગઈ છે, મોળી ભાખરીઓ લાડવા માટેની. અને હજી 2 ભાખરી બાકી છે આ બાજુ. તો ફટાફટ હમણાં એ કરી નાખું અને પછી લાડવાની પ્રોસેસ પહેલાં કરી નાખીએ. ચાલો, તો ગોટા બનાવવાની તૈયારી કરી છે. મેં લાડવાનું કીધું હતું, પણ પહેલાં મેં કીધું થોડીક ગોટાની તૈયારી કરી દઉં, એટલે બટેકા વડાની તૈયારી કરી છે. જો આમાં લઈ લીધું છે મરચી છે, ધાણા છે અને આદુ. એની પેસ્ટ આખી તૈયાર કરીશ ને પછી એને બટેકા મેશ કરીને એમાં ઉમેરીશ. એટલે ફટાફટ આ કરીએ કામ અને પછી લાડવાનું કરીએ. ચાલો, તો બટેકા વડાનું સ્ટફિંગ તૈયાર થવા જઈ રહ્યું છે. બધી જ વસ્તુ લઈ લીધી છે. બટેકા છે, ધાણા જીરું, લીંબુ, મીઠું, ગરમ મસાલો, વરિયાળી અને આ જે મેં ગ્રીન ચટણીની પેસ્ટ બનાવી એ. અને ગ્રીન ચટણીની પેસ્ટને સાંતળવાની છે, એટલે તેલ અહીંયા ઓલરેડી તૈયાર કરી દીધું છે. ચાલો, તેલ આવી ગયું છે અને હવે આપણે ચાલુ કરી દઈએ. આમાં સ્ટફિંગ ઉમેરી દઈએ, સોરી પેસ્ટ. ચાલો, પેસ્ટ સાંતળાઈ ગઈ છે મસ્ત. જો ચાલો, તો સ્ટફિંગ ચાલુ બનાવવાનું. બરાબર, પહેલા તો આ પેસ્ટ ઉમેરી દીધી આપણે, પછી એમાં આવી જશે થોડુંક મીઠું સ્વાદ અનુસાર. થોડુંક મેં પેસ્ટમાં મીઠું નાખ્યું હતું એટલે હું થોડુંક ઓછું નાખું છું. પછી આવશે ધાણા જીરું, પછી વરિયાળ, અને હા આખા ધાણા નાખે પણ મને મળ્યા નહીં અત્યારે, એટલે પછી હું કઈ નાખતો નથી. થોડો ગરમ મસાલો, અને ધાણા આવશે, લીલા ધાણા, પણ એ થોડુંક આ મેશ કરી લઉં ને પછી. ચાલો, જો ભાખરી અને ચાવણી તૈયાર થઈ ગઈ છે. હવે ભાખરી કરી નાખી ફટાફટ અને પછી મૂકી દઈએ ઘી અને ગળ. આ મારા ફેવરિટ લાડવા. બાકી આ ભાખરીને મિક્સરમાં કરીને થાય, કટરમાંય થાય, પણ જે આમાં સ્વાદ આવે ને આનો, એવો સ્વાદ બધામાં નથી આવતો. તમે ક્યારેક ટ્રાય કરજો. તમે જો આ બનાવતા હોય તો કોમેન્ટ કરજો કે અમે આવી જ રીતે બનાવીએ છીએ, અને આવી રીતે ન બનાવતા હોય તો આ ચાવણીથી તૈયાર ટ્રાય કરજો અને પછી કોમેન્ટ કરજો કે મજા આવી એમ. થોડુંક ધ્યાને રાખવું પડે, નકર આ બહુ ધારદાર હોય, વાગી જાય. ચાલો, તો આપણું લાડવાનું ચોરમું થઈ ગયું છે તૈયાર. હવે ગોળને ઘી ગરમ કરવા મૂકી દઈ. ચાલો, ઘી ને ગોળ ગરમ કરવા મૂકી દીધું છે.
હમણાં આમાં આપણે આ ચૂરમું નાખીને કમ્પ્લેટ લાડવાનું તૈયાર કરી દઈએ. હાલો ફૂલ મળે પડવા એટલે આપણે ભાખરીનું ચૂરમું આમાં નાખી દઈએ, ઉમેરી દઈએ. ચાલો તો ગોટા બટેકાના વાળી લીધા અને આ બાજુ તળવાનું ચાલુ કરી દીધું છે. એક તળીને જોઈ લઉં કેટલું ઓલું છે. અને આ બાજુ લાડવાનો ચૂરમો બનીને તૈયાર થઈ ગયું છે. લાડવો બનાવવાના વેત નથી રહ્યો. ત્યાં રાધિકા ને જયદીપ આવી ગયા છે કામ ઉપરથી, તો ફટાફટ હવે હું એને ગોટા તળી દઉં ને લાડવો ચૂરમો આમને હારે ખાઈ લઉં. ચાલો તો ગોટા પાડવાની શરૂઆત કરી દીધી છે. હું હેલ્પ કરું કે અંદર બી આવી તું અમે કઈ મદદ કરી શકીએ? અરે વાહ, એક નંબર ગોટા મને આપો ને. કઈ વાંધો નેક્સ્ટ. આમાં ચાલો તો અમારે દેશી ભાણું તૈયાર થઈ ગયું છે. દેશી ભાણામાં ખાલી લાડવા અને બટેકાવાળા છે. જો આમલીની ચટણી છે, આ બાજુ સાસ છે કમ્પ્લીટ. રાધિકાને મળ્યા છે ઝપટ બોલાવા. નીશભાઈને જો ચાલો બધા ગોટા ખાવા. અમારે તો બટેકાવાળા બન્યા છે, તમારે ગોટા બન્યા છે. બધું એક જ કહેવાય. એક જ કહેવાય. જયદીપભાઈ સારું છું તમે કીધું, અમને ખબર નહોતી આ વાતની. થેન્ક યુ જયદીપભાઈ, થેન્ક યુ. ચાલો તો 9:30 વાગી ગયા છે અને બધા જ કામ કરીને ઉપર સુવા માટે વયા ગયા છે. ખાઈ લીધું, બધાએ કામ કરી લીધું. મેં જયદીપ અને રાધિકાએ ટીમ વર્ક કરીને અને પછી બધા ઉપર સુવા વહી ગયા. જયદીપ એની રૂમમાં, રાધિકા એની રૂમમાં, નીઝ એની રૂમમાં. તો આજે ઘણી મેં મહેનત કરી. કહેજો કરી છે કે નહીં એમ કોમેન્ટ બોમેન્ટ કરજો કાંઈક. ગોટા અને લાડવા બનાવવામાં, બટેકાવડા અને લાડવા બનાવવામાં. કેમ કે થોડુંક ટેસ્કોમાં ગયો તો, એની પછી પાછો ઘરે આવ્યો, પાછો ટેસ્કોમાં ગયો અને થોડીક વસ્તુ લઈને આવ્યો અને પછી મેં ચાલુ કર્યું બનાવવાનું. તો થોડુંક લેટ થઈ ગયું હતું એટલે રાધિકાની આવ્યા ત્યારે હજી ગોટા તો હું તળવાની મેં શરૂઆત કરી હતી. તો મારો ગોટાનો અને બટેકાવડાનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જે લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તે લોકોનો ખૂબ 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 દિલથી ધન્યવાદ. તમારા સાથ સહકાર અને સપોર્ટથી હું આગળ વધી રહ્યો છું અને એમાં પણ પ્રભુ કૃપા અને તમારા બધાના આશીર્વાદ તો ખરા છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.